સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ સુરતમાં ગરમાયો છે, ત્યારે ભાજપ કોંગ્રેસ આપ સાથે અસુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટી પણ મેદાને છે. તો સુરતમાં પ્રચાર માટે ઓવૈસી આવતા સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઓવૈસીએ જનસભામાં કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવાની સાથે સાથે પશ્ચિમ બંગાળની ચૂંટણી અંગે પણ નિવેદન આપ્યું હતું. તો યુસીસી, ટ્રિપલ તલાક, લિવ ઇન રિલેશનશિપ સહિતના મુદ્દે સરકાર પર પ્રહારો તેમણે કર્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડવા માટે હવે એઆઈએમઆઈએના સુપ્રીમો અસુદ્દીન ઓવૈસી પોતે જ મોરચો સંભાળ્યો છે. સુરતના ઊન અને લિંબાયત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનસભા ગજવતા ઓવૈસીએ ગુજરાત સરકારની યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ અને કેન્દ્રની નીતિઓમાં પણ આકરા પ્રહારો કર્યા હતા. તેઓ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમે ગુનેગાર હોઈ શકીએ છીએ, પણ ઇસ્લામને છોડવાવાળા નથી. સુરતની ધરતી પરથી ઓવૈસીએ યુનિફોર્મ સિવિલ કોડને લઈને ભાજપ સરકારને ઘેરી હતી. તેઓએ સવાલ કર્યો કે તમે હિન્દુ ધર્મના લગ્ન અને મિલકત વહેંચણીના કાયદા મુસ્લિમ પર કેમ લાદી રહ્યા છો. ઓવૈસીએ કહ્યું હતું કે આ સંવિધાનની કલમ 25 વિરુદ્ધ બંધારણ આપને આપણા ધર્મ પાળવાની આઝાદી આપે છે, તેની વિરુદ્ધ કોઈ કાયદો બનાવી શકતું નથી. તેઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સિવિલ કોડના નામે મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવા માગે છે. ઓવૈસીએ હુંકારતા કહ્યું હતું કે તમે ગમે તેવા કાયદા બનાવો, અમે કુરાન અને સુન્નતને ક્યારેય નહીં છોડીએ. સાથે લિવ ઇન રિલેશનશિપ, મિલકતમાં દીકરીનો હક, ટ્રિપલ તલાક અને જેલની સજા સહિતના મુદ્દાઓ પર પ્રહાર કર્યો હતો. हिंदू धर्म के शादी के कानून को मुसलमानों पर आयत कर रहे हैं। आप हिंदू धर्म में जो जायदाद का बंटवारा होता है, कानूनन आप उसको मुस्लिम धर्म पर लागू कर रहे हैं। आप हिंदू धर्म में जो मियां बीवी में शादी खत्म करने का तरीका है, आप मुस्लिम धर्म पर उसको लागू कर रहे हैं। ये कौन सा कानून है? ये तो संविधान के आर्टिकल 25 के खिलाफ है। फंडामेंटल राइट के खिलाफ कोई कानून नहीं बना सकता है। तो मालूम हुआ कि बीजेपी ये चाहती है कि सिविल कोड के नाम पर मुसलमानों को उनके धर्म से दूर कर दिया जाए। सुन लो बीजेपी आरएसएस वालों, हम इस दीन को कभी नहीं छोड़ेंगे इंशाअल्लाह ताला। વધુમાં ઓવૈસીએ સુરતના મુસ્લિમોને હાકલ કરી છે કે તેઓએ પોતાની લીડરશીપ ઊભી કરવી પડશે. ભારતમાં પટેલ, ઓબીસી અને દલિત સમાજની પોતાની લીડરશીપ છે, તો મુસ્લિમોની લીડરશીપ કેમ ન હોઈ શકે. તેઓ કહ્યું કે જો 10 કાઉન્સિલર જીતીને આવશે તો જ વોર્ડમાં વિકાસ થશે, વરસાદી પાણીની સમસ્યા દૂર થશે અને સત્યનો અવાજ ઊંચશે. તો એ લોકોને ડર છોડીને પોતાના હક માટે ઊભા થવા આહવાન કર્યું હતું.